નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, આજે આપણે વાત કરીશું ફાગવેલના રણબંકા ભાથીજી મહારાજના ઇતિહાસ વિશે. ને મિત્રો, તમે અહીંયા ભીડ જોઈ શકો છો. લાખોની સંખ્યામાં મિત્રો ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. અને આજના વિડીયોમાં આપણે ખાખરીયા વન પણ જઈશું, જ્યાં વીર ભાથીજી મહારાજ ઘાવને વારે વીર ગતિને પામ્યા હતા. તો મિત્રો, વિડીયો તમે પૂરો જોજો. શરૂ કરે છે મિત્રો આજના વિડીયોને. તો મિત્રો, ફાગવેલ ગામ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં અમદાવાદ અને ઇન્દોર હાઈવે પર આવેલું, અમદાવાદથી લગભગ 75 કિલોમીટર અને વડોદરાથી 90 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ ફાગવેલ મંદિરના મુખ્ય ગેટની બિલકુલ સામે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ મંદિરની તરફ. તો મિત્રો, ફાગવેલ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કપડવન પાસે આવેલ ફાગવેલ ગામ રાઠોડ તખતસિંહ થયા. તખતસિંહ એક ઘરાસદાર હતા. તખતસિંહ રાઠોડના વિવાહ ચિખડોળના ઘરાસદારની પુત્રી અકલબા સાથે થયા. અકલબા અને તખતસિંહને 4 સંતાનો હતા, 2 પુત્રીઓ અને 2 પુત્રો, સોનબા અને બેનજીબા, અને જ્યારે હાથીજી અને ભાથીજી મહારાજ નામના 2 પુત્રો હતા. તો મિત્રો, મંદિર સુધી પહોંચતા પહેલા તમને મિત્રો અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળશે, જ્યાં તમને મિત્રો પૂજા સામગ્રી, રમત ગમતના સાધનો, દરેક પ્રકારની મિત્રો તમે ચીજ વસ્તુઓ અહીંયાથી ખરીદી શકો છો. તો ચાલો મિત્રો, પહેલા આપણે કરી લઈએ મંદિરમાં દર્શન. તો અત્યારે મિત્રો તમે મંદિરની સામે ભીડ જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે આપણે મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં જોડાઈ ગયા છીએ. તો તમને પણ કરાવશું મિત્રો વીર ભાથીજી મહારાજના દર્શન. તો મિત્રો, કમેન્ટમાં જય હો વીર ભાથીજી મહારાજ જરૂરથી લખી દેજો. તો મિત્રો, જેવા તમે મંદિરમાં દર્શન કરીને બહારની તરફ આવશો એટલે અહીંયા તમને નાગ દેવતાના દર્શન થશે. તો તમે પણ કરી લો દર્શન. અહીંયા ઘણા ભાવિ ભક્તો દર્શન પણ કરી રહ્યા છે. મિત્રો, તેની બાજુમાં જ આવેલું છે પ્રસાદનું કાઉન્ટર. તો અહીંયાથી મિત્રો તમે પ્રસાદ પણ લઈ શકો છો. તો મિત્રો, મંદિરમાં દર્શન કરીને હવે આપણે મિત્રો જઈ રહ્યા છે મંદિરની ઉપરની તરફ. તો મિત્રો, મંદિર જે નવું બની રહ્યું છે તે તમે મિત્રો જોઈ શકો છો. અત્યારે તેનું મિત્રો કામકાજ પણ ચાલુ છે. તો ચાલો મિત્રો તમને નજીકથી બતાવું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મંદિરનું સંપૂર્ણ કામ મિત્રો જ્યારે પૂરું થશે ત્યારે મિત્રો મંદિર કંઈક આ રીતના દેખાશે, જે તમને આ સેમ મોડલમાં જોવા મળશે. અને અહીંયાથી મિત્રો તમે ફાગવેલ ગામનો વ્યૂ જોઈ શકો છો. ખૂબ જ સુંદર મિત્રો અહીંયા ફાગવેલ ગામનો વ્યૂ તમને જોવા મળશે, અને ભક્તો દર્શન માટે લાઈનમાં જોડાયેલા તમને જોવા મળશે. તો મિત્રો, મંદિરની બાજુમાં આવેલી છે ભાથીજી મહારાજની સમાધિ. તો તમે પણ કરી લો દર્શન. તો મિત્રો, ફાગવેલ મંદિરમાં દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છે મિત્રો ખાખરીયા વન જવા માટે. ઘણા ભક્તો મિત્રો દૂરથી આવે છે, તે મંદિરમાં દર્શન કરીને મિત્રો પાછા વળી જતા હોય છે. તો જો તમે મિત્રો ખાખરીયા વન ના આવ્યા હોય તો ખાખરીયા વન જરૂરથી આવજો, જ્યાં મિત્રો વીર ભાથીજી મહારાજ ઘાવેને વારે વીર ગતિને પામ્યા હતા. ને ત્યાં મિત્રો તમને ઘણું બધું જોવા મળશે. ત્યાં તમને તે વર્ષનો જૂનો કૂવો પણ મિત્રો ત્યાં જોવા મળશે. તો તમે ફાગવેલ આવો તો ખાખરીયા વન જરૂરથી આવજો. ખાખરીયા વન ફાગવેલથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. તમને ફાગવેલથી મિત્રો રિક્ષા પણ મળી જશે ખાખરીયા વન જવા માટે. તો આ છે મિત્રો મેન ગેટ, જ્યાંથી મિત્રો જવાય છે ખાખરીયા વન. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ખાખરીયા વનમાં. તો મિત્રો, હવે આપણે ઇતિહાસને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, વિક્રમ સંવત 1600 એટલે કે ઈસવીસન 1544ના કારતક મહિનાના પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. કહેવાય છે કે ભાથીજી મહારાજ બાળપણથી જ નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તે નાનપણથી જ પોતાના ઘરાશની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા હતા. ભાથીજી મહારાજને નાગ દેવતાનો અવતાર પણ માનવામાં આવે છે. ભાથીજી મહારાજ 6 મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગના ફેનનું ચિહ્ન દેખાઈ આવ્યું હતું. ભાથીજી મહારાજ ઉચ્ચ વર્ણના હોવા છતાંય તેઓ કદી પણ નાત જાતને ગણકારી નહોતી. ભાથીજી મહારાજને ભૂમિ પ્રેમ, ગૌરક્ષા અને ત્રિરક્ષાની ટેક માટે આજે પણ લોકો વંદન કરે છે.
તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ખાખરેવનમાં. અહીંયા તમને ઘણી બધી નાની-મોટી દુકાનો જોવા મળશે. જ્યાં તમને મિત્રો પૂજા સામગ્રીનો સામાન, રમત-ગમતના સાધનો અને મિત્રો ચા નાસ્તાની દુકાનો તમને જોવા મળશે. ને અત્યારે મિત્રો મેળાની ફૂલ તૈયારીઓ ચાલુ છે તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા ખાખરિયામાં જોવાલાયક મિત્રો જે જૂનો કૂવો છે તે છે. મિત્રો કહેવાય છે કે તે ચમત્કારિક કૂવો છે. કેમ કે મિત્રો ચોમાસામાં ગમે તેટલો વરસાદ પડી જાય પણ તમને એ કૂવામાં મિત્રો પાણી બિલકુલ જોવા નહીં મળે. તો તે કૂવો પણ અમે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. અને મિત્રો ખાખરેવનમાં તમને જો ઇતિહાસમાં જે ઘટના બની હતી તેને મિત્રો અહીંયા મૂર્તિઓના માધ્યમથી દર્શાવવામાં આવી છે. તો તે તમને આ ખાખરેવનમાં જોવા મળશે. તો મિત્રો ભાથીજી મહારાજના લગ્ન દુધાતલના ગરાસદારની પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવે આવી ચૂકી હતી, ઢોલ વાગી રહ્યા હતા. લગ્નની વિધિના ફરતે ભાથીજી મહારાજ ફેરા ફરી રહ્યા હતા. તેવામાં કોઈએ ખબર દીધી કે ગાયોને દુશ્મનો લઈ ગયા છે. ત્યારે તે ક્ષણે ભાથીજી મહારાજ લગ્ન અધૂરા છોડીને ગાયોને બચાવવા ખાખરેવન પહોંચી જાય છે અને દુશ્મનો સાથે યુદ્ધ કરવા લાગે છે. તેવામાં એક દુશ્મન પાછળથી ઘા કરી ભાથીજી મહારાજનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. તેમ છતાંય ભાથીજી મહારાજનું ધડ દુશ્મનો સાથે લડતું રહ્યું અને ગાયોને બચાવી પોતાના પ્રાણને ત્યજ્યા હતા. તો આ એ અમરભૂમિ છે જ્યાં વીર ભાથીજી મહારાજ ગાયોને બચાવવા માટે વીરગતિને પામ્યા હતા. તો અહીંયા તમે મિત્રો સંપૂર્ણ જે ઇતિહાસમાં બનેલી ઘટના મૂર્તિઓના માધ્યમથી જોઈ તમે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ભાથીજી મહારાજના નાના હતા તે સમયના મિત્રો તમને પગલાના પણ દર્શન થશે. તો આ સામે તમે જોઈ શકો છો ખાખરિયા વન અમરભૂમિ. તો અહીંયા પણ મિત્રો ઘણા ભાવિ ભક્તો દર્શન માટે આવતા હોય છે. અહીંયા ભીડ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે પહેલા કરી લઈએ દર્શન અને પછી મિત્રો આપણે તે કૂવો જોવા માટે જઈશું. અને મિત્રો તમને મનમાં એક સવાલ થતો હશે કે આ જગ્યાને મિત્રો ખાખરેવન કેમ કહેવામાં આવે છે. તો મિત્રો આ જગ્યાએ ખાખરાના ઘણા બધા ઝાડ તમને જોવા મળશે. તેના પરથી મિત્રો આ જગ્યાનું નામ ખાખરેવન પડ્યું હોવાનું માનવામાં આવે છે. અને મિત્રો અહીંયા તમને ઘણા બધા નાના મોટા મંદિરો પણ જોવા મળશે. મિત્રો એવું કહેવાય છે કે અત્યારે પણ મિત્રો અહીંયા દૂધ રાખવામાં આવે તો મિત્રો નાગ દેવતા સાક્ષાત દૂધ પીવા માટે આવતા હોય છે. તો મિત્રો આ છે તે સમયનો તમે કૂવો જોઈ શકો છો. અહીંયા મિત્રો જે દિલના સાચા માણસો હોય તેને મિત્રો નાગ દેવતા દર્શન આપતા હોય છે એવું કહેવામાં આવે છે. તો તમે જ્યારે પણ ખાખરેવન આવો તો આ કૂવામાં જોવાનું ના ભૂલતા. તો મિત્રો ફાઇનલી વિડીયોને આ કરે છે અને આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો આગળ પણ આવા જ વિડીયો જોવા માટે. જય ભાથીજી મહારાજ.